ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. 6 વાગે ઉઠ્યો. રોજ 7 ને 8 વાગી જતા, 6 વાગે ઉઠ્યો. તો આપણી મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે મિની કિચનનો જ નિર્ણયનો વાહન તો હોય છે. શિખર સૂરજ ઉગ્યો છે તો એમ ડૂબી ના થાય, સારું છે જલ્દી. તો બસ ગરમા ગરમ રોટલા તૈયાર થઈ બાજરીના અને શાક. એનું કઢી બનાવી લીલી લાલ બનાવી મમ્મી, લીલી ના બનાવી. પણ મોડી તો ના મજા આવે. વાટકા ચો હું મૂકી તિજોરી મૂકી દીધા છું. હું આરો જબરો છું બૈરો. તો વાટકા ચો મૂક્યા છે ખાવાના. ચો વાટકા ચોથી નીકળ્યા કબાટમાં તિજોરીમાં. હા હું મમ્મી મૂકું એ વહી ચોથી જઈ કેમ એટલી કરતા અમે આવી તો છે. અમે કલાકમાં પાછા આવીએ. ચલો ગાઈસ, તો આપણે કઢી અને રોટલા બનાવ્યા છે. તો લાલ કઢી. હો ના ના, એ ફોન મારે તો જ કરાવવાનો છે બોડીનો. ચાલશે, શું કરવાનું? તો ગાઈસ આજે કઢી વળી સારી બની જઈશ. મમ્મી બનાવી એટલા તાણ બની જઈશ. ખાલી લીલું મરચું નાખ્યો તો લીલી થઈ જાય. શું કર્યું? રાખવાની તૈયાર થયા? જવાના છે 2 દાડા પછી. 2 દાડા પછી શું કરું? કાલે જોત મૂકતા હતા હવે એટલે બધી પતી ગઈ. બારી તો 2 બાજુ રાખવાની છે ને. હવે થોડું આવા ઉજાતરું હોય. હેઠ જવું નહીં? હા ત્યાં પપ્પાને કહે છે ખેરાલું જઈએ ને પાછા બોલશી. હમણાં કે ઈ ચોય હેડ્યા પાછા મૂકે ખેરાલું જઈએ. એ મારું પેન્ટ પહેર્યું છે એને. હવે કે જૂનું પેન્ટ છે નહીં થતો એનો પેન્ટ. ખેરાલું એ નહીં, મેં નહીં પહેર્યું પણ એ જૂનું સમજીને મારું પહેરે. હા કયો? અરે તારા એ ના થાય કે આ તારું એમ તો મુસીબત છે ને એનું છે તો એ મોટું પડે. અરે સર આ તારો જૂના જેવો લાગે છે. કલર એવો છે. એ રોય પેલું ભૂરું પેન્ટ સમજીને પહેરે છે જૂનું. એ રોય જૂનું મારું ભૂરું પેન્ટ સમજીને પહેરે. આ રે જૂનું નહીં. એકવાર પપ્પાએ અને હું 6ઠ્ઠા ધોરણમાં હતો ને 2006માં. અમે પપ્પા બે અને હરખો સીવડાયેલો. પપ્પાને કાપડ લાયેલા એમાં વધીને તે મારું પેન્ટ નું મારું શર્ટ સેમ ટુ સેમ એક જેવા સીવડાયેલો 2 જણાએ બાપ બેટાએ. એમ નહીં આનું હતું એટલે પપ્પા જાતે હીવી હતું. હા પપ્પા એમ નહીં કા નહીં કર્યું. પપ્પાએ જાતે મારો કપડો હીવેલો એક જેવા અને વનો હીવેલો ને મારો. હા પેલા એ જાતે કાપે છે જેમ પેલા શીખવાડું નહીં એમ કરીને એમને સીવ્યું મારું એમ કરીને 2 જોડે સીવ્યા હતા. બધું આવડે પપ્પાને તો. હેડો હું લઈને હેડી આવું છું. ના હા પપ્પા બાજરીના રોટલા બનાવ જબરા. બાજરીના રોટલા, ઘઉંના રોટલા, શાક. હા બાજરી રોટલા ખાવા. ભાઈ રંગની રોટલી નહીં આવડતી હરખી. હા એટલે જ ને મંદિર એમ કહું ચલો આવ્યું. ચલો મભળે એવું છે આટલો સુધી. પણ પપ્પાને એમ કહે છે ખેરાલુ જઈશ પાછા બોલશી.
હા હેર ખાધું તે ના ના પપ્પા હા મેં ખાઈ લીધું હા પોર કેમ્પ રાખ્યો તો રૂમનું શું કરવું છે કરીએ ને તો કઈ આ વખતે વિચાર છે કેમ્પનો હોર આઈટમ સારું વિચાર હતો પણ હવે માપનું માપ નહીં કરશે ખરા હા પોર કરે તો એ રીતે કરીએ નહીં માપનું નાસ્તા જેવું નાસ્તાનું કરવું છે કે ખીચડી બનાવી શકશે બટાકા પૌવા ખીચડી કઢી હા ખીચડી પણ કઢી કોણ બનાવે કારીગર છાશ મળી છે ડેરીમાં બાજુમાં છે ડેરી જઈએ ખીચડી કઢી તો પૌવા જેમાં હોય માપની મજૂરી હોય ને કારણ કે બસ બધા કરવાવાળા ના હોય ફોર્મ કરવાવાળા કોઈ નથી તો ગાઈસ કોમેન્ટ કરજો શું રાખીએ આપણે સેવા કેમ્પ ખોલવાનો અંબાજી પદયાત્રીઓ માટે તો મહિનો વાર છે મહિનો વાર છે 20 દાડામાં 25 દાડા જેવું વાર છે તો આયોજન વિચારીએ છીએ તો કોમેન્ટ કરીને કહેજો શું કરવાનું એટલે શું કરીએ તો આપણે છે ને અમારી હાજરી ના હોય ને તો એમ ચાલી રહ્યો બે રૂમ તે લીધા એક આ તે તો ચાલો બે તારા રૂમ થઈ ગયા અમારે તો એક પેલો રહ્યો ખૂણામાં એ નહીં આ બાદ આ તિજોરીઓ વાળો તારો જ છે ના પોચું કરો પોચ ના મળે ચો મોજા ચો હું પંખા શું તો ખરા ટેબલ પંખો જરૂરી છે પંખા શું તો આમાં અમે ઉપર બનાવીએ છીએ શિલ્પા ઉપર ઉપર તો અલગ જ રૂમ બનાવો લોક મારીને રાખું કોઈ પહેરવા જ ના દો આવી જાય આ તો વહેલા નહીં આ તો વહેલા આવી નહીં હા હો સંજય હોય કોઈ છોકરો આવીને લઈ ના જાય લે રમવા તું તો શું પણ તોય ચાલુ કરી દે રેગ્યુલર 2-3 દાડી એક મૂકું તો આપણે પેજ તો એક પ્રમોશન આવે ને મહિનાનું તો હેડ 1 લાખ વ્યૂ ઓછું થાય કહેવાય પેલા 3 લાખ થતું પણ ફોન નહીં તારી એટીએમ આટલી વસ્તુ હતી હોય પાણી બોટલ આ બાજુ રહી મેં સાહેબ પેલી બાજુ એક મોટી રવા દે મોટી તો કોમ આવશે અરે ચો કરી જેમ કેમ લીધી છે માટી જેટલી આવી છે પાડો પહોંચી દીધો મોટું થઈ આ બાજુ બધું પાણી હોય ગોખણામાં તો પાણી હોય હશે રોડ પર માટી થઈ જશે આટલો ઉભા રહેલા અમે બસ આટલો પેલો કોઈ પેટ્રોલ પંપ પાળો આવ્યો નહીં એ કે હવે ઝઘડો છે તે તો છોકરો તો કઈ સબસ્ક્રાઈબર મળ્યા હતા મા બાપ વગરની છોકરીઓ હોસ્ટેલમાં આપણા સમાજના હતી બે ત્રણ હતા અહીં બોર્ડર હતો પેલો હીરવાની તો મેં ચોખ્ખો અપડેલું છે તો કઈ કોઈ ટાઈમ મળશે મુલાકાત લેશું હોસ્ટેલની હા અહીં ગંદવાના એથી આગળ હેડે ફગુ જોવા આવ્યો કોળા ફગુ જોવા ચંપલ વાળી ચંપલની બાધા રાખેલી છોકરીએ મેરવાળા નહીં મેરવાળા તો બીજી રંજીત જેટલો આવતી વધારે 25 હગો તો આને જોયો રંજીતે તો જોયો પણ એવી બતાવો ને ગમત અહીંયા મેરવાળા તો મેં સાત જેલા ને તે ફોન ઉપર વાત કરતી પણ બીજા દાડો કે તમારે ગાંધીનગર ઘર છે નહીં પાડા પાડા રહો છો ઘર ચાલુ લેશો તો કે ઘર તો હું લઈએ અત્યારે હોય ઠેકાણો નહીં રહેવાનો એ તો છૂટું લીધું છે હા કંચેરી ખબર સોનલ સોનલ રંજીતને કઈ એમ કહેતી ગોધનગર ઘર નહીં પોતાનું એને રિજેક્ટ કર્યો રંજીતના એના લગ્ન થઈ ગયા છૂટું થઈ ગયું એના છૂટું થઈ ગયું તારે કે ઘર નતો ઘરની આશા રાખી ના બે મોણા જોવા પડશે વજન અત્યારે આ બધા ઘર અત્યારે તો 3 ઘર છે લ્યો એટલે મોણ જ જોવાનો જેવો છે વ્યવસ્થિત સ્વભાવ જેવો છે બોલી ચાલી પણ અત્યારે તો કેમ મોણ જ જોવું છે નહીં અત્યારે તો પૈસા ઘર જોવું
જમીન કેટલી છે એવું ભલે વાવતો ના વાવું ના પહેલા મારવાનું હતું રે અગવાય તો પણ મેં ના પાડતી એને ના નથી પાડી મેં ના પાડી એટલે આવું બધું સર્ટિન બર્ટિન ઘર બર માગ એમાં કે અત્યારથી ઘરમાં આવે છે પછી કેમ માર તો આ નહીં આવો કેસ રંજીત એક થયો તો આપણો હોટલ હતી ને એની અમે એક ભાઈનો બચારાનું લગન કહીને આવે ને બૈરી શું કે ખબર બીજા દિવસે કે હેડો મમ્મી પપ્પા એ અલગ રહો ને તો જ હું રહું નકર છૂટું મારી પાસે વકીલ હતી એ તો પણ આઈડિયા કે જીતી ગયા હતા એ તો જીતું કે બે દાડામાં છૂટું આલું બસ સંપત્તિ ભાગ માંગતી જ પાછી ભાગ લેવો એટલો પાટણ 26 હારી 57 ડીસા 77 એ મોકન બુક તો ગાઈસ અહીંયા અમે કોમતું થોડો આવી ગયા છે ત્યાં પર થોડો સામાન લેવાનો છે તો ગાઈસ ડમ્બલ લેવા આવ્યા હતા પણ ડમ્બલ નેનો કિલોનો જ છે બધો તો આ બે નવો હતો ને એ લીધો તાર લુગડો લેવો અમે તો જીમ માટે લેવા આવ્યા હતા પિસ્ટલ ડમ્બલ્સ ને એવું પણ કંઈ સામાન નહીં એટલો બધો ખાલી હાથે જઈને આપણે પકડ્યા તો જો આ ભાઈ ખબર નહીં તો પકડવા મારે નવું કામ જો પેલું પલંગ કહેતું હતું નહીં સંજય લેવું સારી છોકરો માટે લુગડો ભરવા એ રે તો લઈ લે પણ ભાઈ રો કપડો ભરશી પછી હા હિસાબ મારા કમાવો મેટ લીધી કસરત કરવા માટે એટલે નેચરની એક્સરસાઇઝ કરવા માટે હાજી શું છે ના નહીં ખોલવી ઓય પાસ લખેલું છે ચેક કરીને લઈ જવું તો કઈ એસપી હિન્દુસ્તાની હોય કાઢશે નહીં ઓય ત્યાં પેલું રહ્યું આ મંદિર રહ્યું મમ્મુ હા એના પાછળ ભરાય લાઈન આખી રહી ને તો ગઈ આપણે આવી જઈએ પાટણ અમાર તો દાવ થઈ ગયો છે અને તો ગાઈસ પાટણ આવ્યા છીએ કોફી પીવા આવીએ તો ગાઈસ કોફી પીવા બેઠા છીએ તે કઈ મંગાવી ઉપવાસ તે લાગ્યું પગ ઠંડુ કરું ઉપવાસમાં કોફી પીવાય કે ખિસકોલી તો ગાઈસ કોફી પીધી સંજાન તો ઉપવાસ છે એટલે કશું ખાવાનું નહીં જેવી ખોલે છે ને એવડી મોટી દહીં બુક દેખાય છે ગલતી સે મિસ્ટેક હાલવાની છે કોઈને જરૂર હોય તો મફત લઈ જજો કોન્ટેક્ટ કરીને મહેશનું કોન્ટેક્ટ કરીને મફત લઈ જજો અમારે એક ભાઈ લાવી દીધી છે બસ થઈ ગયો છે પાટણ બસ સ્ટેન્ડ આજે ચલો ગઈસ તો આપણે સામાન લઈ લીધો બધો સામાન બુક કરીને જ રાખ્યો તો લેવાનો તો લઈ લીધો અમુક અમે વિચારી કે ખાસો સામાન આવશે પણ મેમ ના આવ્યો નતો બરાબર જે બુક કર્યો તો ને એ સારું બીજો તો નતો ચલો ગઈસ તો હવે જઈએ આપણે ઘરે અહીંથી 50 કિલોમીટર બતાવશે આપણે પેલો જે સ્ટીલનો રહ્યો એમાં તો પેલી આપણે જૂની રોડ રહી એ ભરાઈ દેશે આ 5 અઢી કિલોની નહીં હા પણ પેલો કેટલા કિલોનો પેલો અઢી નો છે નહીં 5 નો છે એસપી સ્ટુડિયો હરીબાની ખેરાલુ આવી ગયા હવે કેમ્પ નક્કી કરવાનો છે તો ગાઈસ કેમ્પ નક્કી કરવાનો છે તો હવે કેમ્પમાં શું આયોજન કરવું આપણા બજેટ પ્રમાણે આ વખતે તો દાડા જેવું છે એટલે એક મહિનો છે આવી જાવ એટલે આ વખતે પસંદ કરવાનું લમનો કરીએ બધો ઓર હું કહેતો હતો કે આ રસ્તા ઉપર તો એના કરતા પેલા રસ્તા ઉપર કરો એ માણસો રસ્તા ઉપર અમારા માણસો હચવાય ના અને પછી એવું થાય બનવા જેવું થાય નહીં આમાં ગેરહાજરી કોઈ કરે નહીં તો ગાઈસ ઘેર જતા હતા અહીંયા સિપોર પાટીઓ ઉભા છીએ છોકરા માટે બનાવીને લેતા હું હવે લેતા હું ભાવ છે ભાઈ કેળોનો તો ગાઈ ચલો ફટાફટ કેળો લે સંજય મુકે તું બી આવ્યો છું હું તાર જોડે લેવા જ આવતો હતો 50 કિલો 90 ડઝન સંજય 7 વાગે 7 વાગે જવું નહીં ચલો જઈએ ગાઈસ કેમ નક્કી કરી દીધો હું રાખવાનું તમે કીએ ગાડીમાં ચર્ચા કરીએ ડીપી મટાસણા ડીપી સંજય જાય છે શાકભાજી ને એવું લેવા હા તો ગાઈસ ઘરે જતા 8 વાગ્યા છોકરો કેવું કરો છે ભાઈ બાબા હા લાઈટ નહીં તો કે લાઈટ આપ તો સમય ચાંદની નહીં હાલ જ પરાગા થયા ત્યાં કે વાયર હરત તો આમ જે તોડી તો પત્યું તાણ માર તો ચાર્જિંગ એ નહીં ફોનમાં ચાર્જિંગ એ નહીં કરીને આવી તો એ સંજય બધો સામાન લઈને આવ્યો અલે માર બચ્ચો બધા શીખા અલે હા વાઘ અને ચાંદની લાઈટ નહીં વળી બીપી બળી દી ઓદરો ચોટે તો ભડાકા થયા તા મોટા હા એટલે ચાંદની નહીં પણ
ઓછો વાગ્યા હા જો જે હોય એકાદું કોઈ ના જાય ભૂંગળું આ કને ઓમ મૂકી અલે આ તો આમ પગને છે ઓન કરવાતા હું 50 રૂપિયા લે તમારે ઠેલો ના તું કશું લેજે પેલો અંદરથી એક ના મારે પટ્ટો નહીં હતો પણ ઘરમાં મૂકવાની જગ્યા નહીં થયું આ તો એ પેલું ફાટેલું રાખતા હતા ને એટલા ઓમમાં અને હું તો ફાળું પડી લે તમારી ના કોલેજમાં ના લેજો ક્યાં જો આખી જિંદગી રહેશે આ તો જો બાર દિન જવું તો ચાલે મારે પ્રાઇસ પપ્પા આ બંડલ તો આ ફોન પડશે ને આ બધા નહીં બરાબર મસ્ત અંદર અંદર જોયા એ તો ડમ્બલ આ તો મેકબુક મૂકવી ને તમારે તો મેકબુક માટે હોય મૂકવું મારે પટ્ટો તો પણ આવો હું કા લઈ લઈને આવો ઉપર એ 50 રૂપિયાનું છે પેલું અને 50 રૂપિયાનું અરે હા ચોકલો 50 નું સા ક્યાં તો નથી કરતા કરી હા હા પૌવા નહીં ચાલુ ભગવાન રાખ્યો ના ચા નો પેલો ચા નાસ્તો ને પૌવા નહીં એટલે નાસ્તા પ્રોગ્રામ હા નાસ્તા મારી પૌવા જ કર હા એ જ તો ચા નાસ્તો એમ એમાં પૌવા નાસ્તામાં બરોબર વા વધારે પૈસા લાગો સાસુ પા ગમ્યા હા તો આ તા કોક લૂંટી જાવ હા આખે આખા ઉપાડી જાવ પપ્પાને તો બાઈક ઉપર ચાલો બાઈક પકડ કોણ આવ લેવા એ ખાલી આ આર્ય મોકું ના બે જ મોકસ 1900 પટ્ટો હું કાલા મારે લાયો મારે નહીં તૂટી ગયો પટ્ટા પડ્યા જ્યાંથી એ તો મન થઈશું મન નહીં થતા કશું નહીં આ તો આ છોકરો માટે પેલો મમ્મી જ નહીં મોનતી કેટલાનું હોય 10,000 નહીં 150 નું છે એ તને હું જુઠ્ઠું કહીને શું કરવાનું તાણું ખાલી ઠેલાવનો ને આ પટ્ટા બેના વધારશે અને 400 ઠેલાના 700 હું છે નીકળવું છે બાર અને નીકળવું છે કાઢજે થોડું નાસ્તા જેવું કરી લઈએ કારણ કે ભૂખ તો લાગી નહીં પણ કોક છે ખાવાનું તો ખાઈ લઈએ શું છે 9-10 વાગ્યા છે મમ્મીને હું બંધ કરું પપ્પાએ હું બંધ કરું તો જ રાતે લાયા હતા બધો સામાન આ તો કસરત કરીને આયા તમે તો ચોય ઊંઘી રહ્યા હતા હું તો અત્યારે છો કરું હું હજુ કરું છું હા મારી અત્યારે હું નહીં કરતો એ તો તમારી તાકાત હોય એ રીતે કરાય કાં કાલ તો હરિયે લાયા હતા તે ગુડ્ડું તો આખી રાતની ઓમ જ ઊંઘી સવાર હેડ્યા છે મંદિર પાણી છોટવા માટે કારણ કે મંદિરનું જે પેલું જે મેન કોમ હતું એ પતી ગયું હવે ભરે સુધી આવી છે તો જો મંદિર કેટલું આવી ગયું મંદિરે આવી જશે પેન્ટ ચડાવી દઈએ હરખે પાજે એટલે દિવાલ પેલી એ ના થાય તો કઈ આટલું અત્યારે છણ્યું અમારા એ આ ભરસી શું કહેવાનું શું કહેવાય બીમ ભરસી આમાં તો કઈ અમારે ફૂલ ઓન ગરબા કર્યા હતા ને એ જે પોસ્ટર હજી નાઈમ પડીશ માતાજી ગરબામાં શેર કરણ કુમાર ડીજે હતા ને આ વખતે એવું વિચાર્યું હતું કે આપણું મંદિર બની જાય ને તાન પ્રતિષ્ઠાથી એમનું જ આયોજન આવવાનું બધા કલાકાર આપણે બોલાવશું થઈ ગયું ખાવા પીવાનું જેમ આમ હું શિલ્પાન મૂકવા જવાનો છું ને મને હાલ જે હું લઈ જઈ હા હા બોડીને જવાનો છે તે પોચ કરવા પેદા કરી લીધું હોય તો શિલ્પાન તો પણ નહીં જાણ કેન્સર રાખી જેમ કેન્સર રાખી એ તો કયો અત્યારે બે આ બધા આમ તો તો ગાઈસ બહાર જમવા બેસે છે બહારનું વાતાવરણ છે ઠંડુ ઠંડુ થઈ ગયું તો ગાઈસ સંજય બધું સાફ કરતો હતો કોકનો માળો ચડ્યો હ ગોળ ગોળ હા હવે મૂકી દે પડી જાય ઓ ભલે તો ગાઈસ ફેન આ હિંમત ના તો ગાઈસ હોજ પડ્યું 4:30 વાગી ગયા સાફ સફાઈ થવા મોડી છે તો ચૂંટણી ના પર આવ્યો હા ટ્રાયસેપ હા ઓકે મમ્મી હું કે ઓમ કરી તે ગાય તે દીધું ઓમ કરી દેખાડને તે નહીં ચોકા ઓ કમ દૂર નાખી જઈ નહીં કે સમ ધૂળ નાખીને એટલે છેતરીને જતો રહે એમ કોઈ માટી નાખીને ના જતો રહો હા વિશ્વાસ ફોન હોજ કરવાનો છે કાલે 4,000 રૂપિયા આલજે એને ના ખાવું હોય તો 4,000 નો મોબાઈલ નહીં 20,000 નો છે મોબાઈલ ચલાઈ ગયા તાણું. એમાં ઘરવાળાએ લઈ આવ્યો છે જેવું નવી ફોન લાતા હું જઈ ખુશ થઈ જઈ શિલ્પા ચો લડાવનો તો જો લડે
આવ્યા તો બેટા તો બંધુ હતું હાકું હતું અંદર તો પૂનમનો ફોન તૂટી ગયો કમ્પ્લીટ દેખાય ખાય ફોટો એકલો જ નહીં દેખાતો તો એને અનલાઈક એ એટલે ઓમ જોવો ને તે લાઈક શું કરવી છે એટલે કોકને લાઈક થઈ જાય તો કે સાફ સફાઈ કામકાજ તે રોતરી તો થઈ જાય ના ના હા રોટલી બનાવ ચાલુ કરીને તાર બનેરી તાર ગરમ રોટલી હોય કે એટલે થોડી ભાવો તો ગાઈસ તાના કસરત કરતા ધાબા ઉપર ચડી લગનનો આલ્બમ નહીં જોવો સંજય જોઈએ અમને ખાઈને જોઈએ હા? ફટાફટ કોમ બતાવી દઈએ શું કરું છું બત્તી પાણી એટલે બોલાવું અરે એ બત્તી તો અજવાળું કેટલું જતું હશે મારે તો હોય એવું એકબીજાને ઘેરથી શાક લઈ આવું ખાવા માટે અમારે ના હોય તો અમે લઈ આવીએ તો ગાઈસ અહીંયા તો ખાઈને ભાઈ આમ બધો કામકાજ કરું છું હવે તે પપ્પા જનો પડ્યો તો જન બાથે પડ્યા હતા એ તો ઘડી બાદ જાય ના બાથે એમ બાત તો હશે જો ઘડ્યો પપ્પા કે મોઈન કહું તમને કે અંધશ્રદ્ધા છે એટલે કે તો ઘડી બાજી જઈએ તો યાર પપ્પાનું બે જનનું બે બાથો કરાવી હતી પપ્પા તો દાઢીઓ હતો ને તે તારી મારી તું એ જન્નત તો દારી ના આવે આગળ તો ભૂત ના આવે તું ચાલ પર નદી પહોંચ્યા હતા નદીમાં નદી લઈને પાછો થતો હશે બોડી તું એ શું કહો નદીમાં નજીમ જો નજીમ લઈ પાછો તો ઈથો જ પાછો દસાની ગયો દસાની થઈ અને 10 પીણું ઈ મૂકવા એટલે મગજ ફરી ગયું તું અમુક હોય ને શક્તિઓ હાવી થઈ જાય થઈ જાય એવું તો હા પણ ભૂતની શક્તિ શક્તિઓ અમુક હાવી થઈ જાય ને પા ના હોય વતો હશે ભૂત આ તો ખાલી વેમ મગજ ના મન ના પેલા હતા હું તો છે કે મારા કોક ના આયા બંગડીઓ નવા જાતો ને ચકલી ચાવ હાજુનું પાણી રહી જતું એ તો અવાજ આવું ઊંઘે આવતો હોય થોડો કર દરવાજો અંદર એ પેલો સ્ટોપ બંધ હોય ને એવું લાગતું તો લાઈટો ચાલુ પંખો ચાલુ ચકલીએ ચાલુ બંગડીએ ત્યાં હું હતો આપણો ઉપલે માલ ત્યાં આપણો સરગાજો પેલા બંગલા પર એ તો ખાલી અવાજ જ આવતો એ તો કોઈ કુક્કા રમતું હતું એ તો કુકાના પેલો બાજુ વાળો પેલો હતો ને માસી એવો હું બેડા શાક બનાવ કુક્કો મારી ખાટલા બેસી જઈ એ તો કોઈ ભાડે ના રહેતું અમે એકલો જ રહેતો નહીં વકીલ ના ઘેર. ખાટો તો માણસ જોઈ કોક નતું કેતો આખા વગર તો એ કોણ કેતો કાજે ના મનુ ચો હાથ લોબો કર્યો ના મેં કીધું તું એમ કુક્કો મારે તાણા પૂનમ કે જીતું શરીરનું ભૂત ખાઈ થઈ ગયું જો એ નહીં બારીમાં વઈ વળાય તો તાટો એ તો ચલાવો તો જોતી એ ના હા ભૂલથી એ જોતી ના જોઈ નહીં તે રખતું તો હતો એ તો પછી આપણે કલબલ થઈ ગયો ખાશો તો એટલે પછી એટલે બી વહી ગયો કારો માણસો વધી ગયો આમ જતું રવા દે વચ્ચે પણ રાત્રે જાગતું આપણે ઊંઘે ને એટલે જાગ પેલો અમે રમે ને એવો અવાજ રાત્રે ઊંઘ્યા પછી આવે. એક મકાનમાં એવા મકાનમાં અમે રહેતા હતા એ તો હવે અમે કોઈ ઘરમાં જ નથી પત્રવાળામાં ઈ તો એ દારૂ. ચોલા બોલ્લા શું લગાયેલું હા પણ એ ઘર એવું હતું કે એ ઘર જ એવું હતું હજી ચોલા ને બલ્લા લગાયેલું જીતો નતો ચમ નતો ના ના જો રાતે નોકરી જતો આ એને નોકરી જતો રહે આ બે હોટલ પર જતો રહે અને અમે બે વેલા વેલા આવી ગઈ ઘરમાં છે તે જવાની કાટલી એકલી હોય ક્લાસ કરાયા એ તો ઇનામ થોડા પડતા ખાટલો બહાર લઈ જાય. સીતા માથા એ નહીં એ કિલ્લે ને કાટલી બે હોજ પડે એટલે ખાટલો બહાર લઈ જાય બેહો આપણે વાટ જોઈને બેહો રાત દિવસે ના દિવસે. પણ એ રાઈડ માં સૌથી વધારે તો મજા નથી આવી જવાની બાકી પેલા ભૂત વાળામાં તો કુક્કા રમતી હતી મને મજા આવી એ હતી મજા આપણે ખુદ કુક્કા રમતો હતો આપણે દિવસે રમે આ રાત્રે એ રમે ના તો રોજ આવી હોય કે ના હોય ખબર નહીં પણ અવાજ આવતો હોય. એ તો બે જણા ટૂંપો ખાતો હતો નહીં કાંઈ? તો તને આપણે પેલા ચોલ્લા વાળા ઘરમાં તું ખાધો તો કે એના અમે પપ્પા મેં પેલા હતી પેલા ગોધીનગર જ્યાં તાન ભૂઈ રામ રહેતા નહીં પા બસ્તી હતી કાધું હા? એ તો સારો હતા પણ પેલો બાથરૂમ વાળા તો હતું બાજુ આપડે કોંતીભાઈ ને આપડે જોડી હતા કોણસો વાળો પંચો વાળા એ તો મંગળી એ તો હાથ એટલું હતું મારે હવે ઘેર આવવાનું હતું હું 5 વાગે ઉઠ્યો ને તાણ આપણે અમદાવાદ વાળી 6 એક વાગે વખત હું બીવરાવા એવું કરીશું તું તો તાણ ઘેર થોડી હારી પ્યારી જતો હતો શું કર્યું એ તો રીત ચલાવ આ બધા રોજ ભૂતની વાતો કરે ને એટલે હું હે ને પેલી બે ભૂત હા એક વાર. આ ઘોડા જેવું હું બસ તો કે તને જો પેરબાજી મારતો મને બીક લાગે મોટી છે બી વાત એમ કહેતી હતી તાણ સૌથી વધારે વાને ચાલુ કર્યું તો એ
વકીલના ઘેર હતા ને બીજા માળે કોને ભૂતનું ચાલુ કર્યું કોઈ ભૂત છે એમ. જો પેલા જતા રહેજો વાતો પપ્પા જજો મેં માંગસ તો નહીં ખાવતું હા તો અમે તો હવે અમારી જૂની યાદ વાતો કરી યાદો આમાં યાદ આવી જાય એનું રીતે રાખો હું જોયેલું હું 5 વાગે ઉઠ્યો એ પાછળ હતું ને સંડા જેવું અમારે તે કીધું આ રે પંચમી કે ટિકિટ આપે છે ને ઓવા તે સચિવ છે માત્ર લઉં છું તે મારા આગળ આમથી આમ જતો રહ્યો આ બાજુ સચિવ નથી કે પંચમી કે છે બધું બંધ એક એ હાલશો ને એક આ ઉપર માળે હોય એ હાલશો કુક્કા વાળો એ હાથી પછી ઉપરના માળે મને ખાલી એક જ વાર બીક લાગે. ની કોઈ ના હા રંજીત કુક્કા વાળો તો અમે ઊંઘે ને આપણા ત્યાં કોઈ ના એના હોમાં તો હતું પાછું તો કાંઈ અમે કેટલો ઘર બદલ્યો નહીં પણ ગણજો તો એ તો જોડે રહેલા છીએ આપણે તો કે ભૂતો જોડે કુક્કા રમ્યા. શરૂઆતથી કરો અહીંથી કે વચ્ચે જો તો શરૂઆતથી આ વચ્ચે મહેસાણાથી મહેસાણા. પહેલો આપણે ગમનો પરત કરો કે ઓહ તેઓ કાપવાના ફોન કરતો અશોકભાઈ હમ. એ પહેલો દિન આવી રહ્યો 15 દાડા મહિનો જેવું છે પછી એથી પછી પેલો લોખંડમાં મનુભાઈ હતો ઓહ પછી એ તો મરી ગયા એ રાય મરી ગયા નહીં. ભરતના એથી નીકળી પછી ઈ ગયો પેલા હર્ષદભાઈ એની રહ્યો કે પેન્ડલ સાયકલ લાવેલું પછી ઈ રહ્યો પછી એથી બાબુભાઈ ને ઈ આવ્યો ચાર ભૂઈરામો. બોયરામાં બાબુભાઈ ની એથી પાછું પેલી રૂમ રાખી પેલી બાજુ. રબારીઓ હા પાછા રબારીઓમાં આપણે હતા ને રાજુભાઈ. પછી ગયા હતા પછી પાછા ઈ પાછી નહીં પેલા હું એકલો જ ત્યારે હતો પછી રંજાન લઈ ગયો પછી જ્યાં ત્યાં દેહી દેહાઈમાં છે. હા પપ્પા આપણે બે ખબર એક કલરનો કપડો સીવડાયો તો તઈ પપ્પાએ સીવ્યો ઈથિયા પાછા રતનભાઈ નહીં દરબાર હા પછી ઈથિયા પાછા ગામમાં એક પેલો એક હા આ બાજુ આગળ એક અંદર મકાન હતું ઈ જાય પાછા દાદા નહીં આવ્યા હા પાછા દાદા નહીં આવ્યા હા એ પશુ ના એ પછી દાદા ને પછી એ તો પશુ મમ્મી. પાછા દાદા નહીં આવ્યા ગધેડા પાડતા ને નહીં રેલા ને તે બચ્ચા કોયલા પર વાજે ગધેડા ગધેડ પાડતું હોય સીધા તગામાં થી જ યાદ આવે નહીં વા એ તો ઘર આગળ જ ગધેડો બધેલો હોય બીજી કારણ દાદા નહીં આવ્યા પાછા. પછી તો ખબર કે કીધા પછી આપણે ખોળવાની ગયા હતા હા કોણભાની રહી ગયું પાછું. ખોળવાની ગયા હા. પછી ઈથા નીકળ્યા ને ખોળવાની થી નીકળ્યા ને પટેલ લાવી આ પટેલ લાવી એ વાત સીધા ના પટેલ એ તો છેલ્લે આવ્યા ખોળભાથી પાછું શું કર્યું એ ત્યાં તો હોટલ આપણે દુકાન ચાલુ હતી રાજુભાઈની હોટલ હું બંધ કરીને આપણે ત્યાં કેશુકાની હા પાછા ફરીથી કેશુ કાકાની આયા. હા પાછા કેશુકાની પાછા ગયા હા કેશુકાની 3 વખત ગયા હતા પછી ઈથા નીકળ્યા ને સીધા રાખવાની ગયા સાયકલ પેલી સરગાસન સીધા ના ના પછી અહીંયા તો પાછું મને લાખાઈ કરી આલી વચ્ચે હા ભૂંગળો ને ધોળા ને એકલું નહીં સજીરો હોય આ બાજુ પ્રેસ જીબી. પ્રેસ થી આગળ. પરોઠા શાક હા ના પરોઠા બનાવ્યા એટલે કેવું પરોઠા એટલું એ કર્યું પરોઠા શાક ને લાલ એ 15 દાડા કર્યું પછી ઈથા રાખવાની નીકળ્યા ને એથી તો અમે સીધા કાઢ્યા ને પા તો સીધા રાખવાની નીકળ્યા સીધા સગ્યા હેઠતા તાણા નીકળ્યા હતા પેટા સરગાસન માં હેઠતા નીકળ્યા હતા ને લારી લઈને. ના અમે બે જ હતા ને બાપા અમે સાયકલ લઈને આયા સંજન બે નહીં. સાયકલ હું ચલાવતો તો પપ્પા ધક્કો મારતા એ પેલી સાયકલ નહીં આવતી હતી લાઈન ધક્કો મારવા અમે અંદર નતા એ નહીં તું નતો ને બસ આપણે ખબર સાયકલ લઈને ગયા હતા ત્યાં તો સાધન જો મળતો હતો. મહિનો લારી ફેરવી ઘડી આ હેતરમાં ઘડી પેલા હેતર પેલા આ ને પેલી વકીલ હતી તે એક પાંદિકા કાન ત્યાં પછી સામાન રાખ્યો હા કલેક્ટર હતી ને. આખો ફ્લેટ બધાને પડેલો એના પાછું પાછ સરગાસન ગયા. સરગાસન માં પાછ 4-5 જગ્યાએ બદલ્યો. જ્યાં સિદ્ધાર્થ હોય પ્રજાપતિ વાહમાં પ્રજાપતિ હોય પાછા દરબાર વાહમાં છે. દરબાર વાસમાં પૈરાબારી બામો પછી રબારી રબારીઓ પાછા પ્રજા વાસમાં પછી પાછા દરબાર વાસમાં હા. દરબાર વાસમાં પાછા દશરથભાઈ ની દશરથભાઈ ની પછી પ્રજાપતિ હા પછી પાછા 2 વાર પ્રજાપતિ વાહમાં. આમાં 2-3 જાય એક શૂન્યાયવાની ને એક તેઓ પેલો ની છેલ્લે પેથાપુર છે પટેલો ની. પેથાપુર જ્યાં કોરોના આવ્યો હા પેલા ત્યાં ના ના પેથાપુર જ્યાં પછી આપણું ઘર ના લીધું ને. પછી તો પોતાની લીધું પટેલના દિવસના લાખ રૂપિયા એટલો પોકી નો 2016 કર્મોની એવામાં આવ્યા છે 1 લાખ દિવસના. ત્યાં અમે મકાન લીધું પછી. હા પછી લગન પાછું એથી ઘેર આવી ગયા. પપ્પા એવું હતું ના ફાયું. પછી પાછી પડતી ચાલુ થઈ કોરોના કોરોના પાછી એવી પડતી ચાલુ થઈ ને પેલું ઘર લેતા તો લઈ લીધેલું